કમોસમી વરસાદે ભાવનગરને જાણે બાનમાં લીધું હોય તેમ અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર જેવી સ્થિતિ. મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં મારણ બંધારો ઓવરફ્લો થતાની સાથે જ રસ્તો બંધ થઈ ચૂક્યો છે. મહુવાથી બંદર જવાનો રસ્તો બંધ થતાની સાથે જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સંવાદદાતા કુમાર જોડાઈ ચૂક્યા છે અમારી સાથે. કુમાર, મહુવા અને જે ભાવનગરના અનેક વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ, અનેક રસ્તાઓ અને કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. શું કહેશો? જી કિશા, મહુવાથી જે કટપટ જવાનો રસ્તો છે, લાઇટ હાઉસ જવાનો રસ્તો છે, તે જે નીચો બેઠો પુલ છે, જે માલણ નદીમાં પુષ્કળ પાણી આવવાથી ત્યાં માલણ નદી ઉપર માલણ બંધારો આવેલો છે, તેના લીધે પાણી ત્યાં ફરી વળ્યા છે. જે સિઝનના 3 વખત આ રસ્તો બંધ થયો છે, પણ આ વખતે ત્યાંના લોકલ લોકો વિસ્તારમાં જે છે તેને પૂછવામાં આવ્યું તો એનું કેવું એમ છે કે આ વખતમાં પાણી વધારે આવેલું છે. ત્યારે મહુવા શહેરમાં બી જનતા પ્લોટ વિસ્તાર, પરશીવનપરા વિસ્તાર, ગાંધીબાગ વિસ્તાર, ખોખરા પ્લોટ, જેપી હાઈસ્કૂલ પાસે તમામ જગ્યાએ પાણી ભરેલા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. જી કુમાર, આભાર.